પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગ્રામ સહિતના ગ્રામજનોએ વર્ષ 1962 પહેલાથી ખેતી હેઠળ રહેલી જંગલ જમીન કાયદેસર રીતે રેગ્યુલાઇઝ કરીને ફાળવણી કરવા માટે સ્થાનિક વહીવટતંત્રને આવેદનપત્ર આપ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીશોએ જણાવ્યું હતું કે આ જમીન પર 4 પેઢીથી ખેતી અને વસવાટ ચાલી રહ્યો છે, જ્યાં પાકા મકાનો પણ બનેલા છે અને જેના માટે તેઓ નિયમિતપણે ઘરવેરો પણ ભરે છે। ખેતી શરૂ કરવા બદલ અગાઉ ફોરેસ્ટ વિભાગે દંડ પણ ફટકાર્યો હતો, જેની નોટિસ અને પાવતી તેમની પાસે ઉપલબ્ધ છે। અરજદારોએ વધુમાં જણાવ્યું કે કડાણા ડેમ યોજના હેઠળ તેમની કબજાવાળી જમીનનો સમાવેશ તેમની જાણ બહાર કરવામાં આવતા તેમણે વર્ષ 1977માં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને લેખિત વાંધા અરજી આપી હતી અને તત્કાલીન ધારાસભ્યએ પણ આ જમીન તેમને ફાળવવાની ભલામણ કરી હતી। આવેદનપત્રમાં ગૂગલ અર્થ મેપનો પુરાવો આપીને જમીન પરના પાકા મકાનો અને ખેતીના કબજાને ધ્યાનમાં લેવા વિનંતી કરાઈ છે। હાલમાં જમીન સંબંધિત કાનૂની કાર્યવાહી નામદાર કોર્ટમાં ચાલી રહી હોવાથી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી તે સ્થિતિ છે તેને યથાવત રાખવાની પણ વિનંતી કરવામાં આવી છે। મારું નામ ડાયાભાઈ માનાભાઈ વણકર, ગામ બામરોલી, ગુજરાત વસાહત। અમારે જમીનના બાબતમાં આવેદનપત્ર મહેરબાન મામલતદાર સાહેબશ્રીને આપવાનું છે। એમાં વિગત એવી છે કે 1965 પહેલાં આ જમીન જંગલ ખાતામાં હતી। તે વખતે અમારા વડીલો, દાદાઓ, કાકા કુટુંબના લોકો, બધા માણસો આ જંગલની જમીન ખેડતા હતા અને ત્યાર પછી 1975ની અંદર સરકારશ્રીએ પુનઃવસવાટ કલેક્ટર સાહેબશ્રીને આ જમીન સોંપવામાં આવેલ છે। સાહેબ પહેલાં અમે 1965થી અમારા ઘરો બનાવેલા છે, અત્યારે વીજળીનું કનેક્શન લીધું છે, ભૂવા કરેલા છે અંદર, અને આ જમીન સિવાય અમારે બીજો કોઈ પણ આધાર છે નહીં અત્યારે। એટલે આ જમીન અમને મળવી જોઈએ એ બાબતે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે ગામજનો આવ્યા છીએ।